નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કાર્યક્રમ લોકમંચમાં। દર્શક મિત્રો, 12 સાયન્સની પરીક્ષાનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને હવે સૌથી મોટી વિમાસણ એ છે કે હવે લાઈન કઈ પસંદ કરવી। જી હા, કઈ સ્ટ્રીમ બાજુ જવું, શું કરવું અને એડમિશન પ્રક્રિયા પણ શું છે। લોકમંચ કાર્યક્રમમાં આપની આ લાગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ન્યૂઝ એક વિશેષ રજૂઆત લઈને આપની સાથે આવી છે। આજે ચર્ચા કરીશું કે ધોરણ 12 સાયન્સ પછી શું કરવું, કયા પ્રકારની લાઈન લેવી, આપના બાળકને કયા પ્રકારનું આપ માર્ગદર્શન આપી શકશો, એ દરેકે દરેક ચર્ચા કરીશું। અને ચર્ચા કરવા માટે ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર એમ.એન. પટેલ, ગુજરાત જીટીયુ યુનિવર્સિટીના ડિરેક્ટર। તો સાથે સાથે ટેકપીડિયાના એમડી હિરણમય મહંતે પણ આપણી સાથે ઉપસ્થિત છે। આપ બંનેનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપ અમને ફોન કરીને પણ પૂછી શકો છો કે આપ શું માર્ગદર્શન ઈચ્છો છો, આપના બાળકની ક્ષમતા શું છે એ પણ જણાવી શકો છો, અને આપનું બાળક કઈ દિશા તરફ આગળ વધી શકે છે એ બાબતની પણ ચર્ચા કરી શકો છો। આપ અમને સીધો કોલ કરી શકો છો આજે લોકમંચ કાર્યક્રમમાં। ડોક્ટર સાહેબ, પહેલા ચર્ચા કરીએ કે જ્યારે આ પ્રકારની એક વિમાસણ સ્વાભાવિક વસ્તુ છે રિઝલ્ટ આવ્યા પછીની, તો સૌથી પહેલા રિઝલ્ટની માર્કશીટ આવી ગઈ, ગણતરી કરી લીધી 4 વિષયોની, પણ પ્રવેશ પ્રક્રિયા વિશે જો વાત કરીએ તો 2013ની પ્રવેશ પ્રક્રિયા કઈ રીતની થશે? સામાન્ય રીતે જ્યારે સ્કૂલિંગમાં હોય બાળક, ત્યારે એ પ્રથમ તબક્કો આપણે જેને ગણીએ છીએ કે જ્યાં આવું કંઈ વિચારવાનું રહેતું નથી, પણ જેવું આપણે 12 ધોરણ પાસ કરીએ ત્યારે આપણે જીવનના બીજા તબક્કામાં આવીએ છીએ કે જેને આપણે કોલેજ લાઈફ કહીએ છીએ। એક તો પહેલેથી નક્કી હોય છે કે આપણે એ ગ્રુપ, બી ગ્રુપ કે એબી ગ્રુપ, કયા ગ્રુપ આપણે રાખેલું છે, એટલે પહેલેથી આપણે થોડા ડિટર્મિનેટ તો છીએ કે એ ગ્રુપ રાખ્યું એનો અર્થ એ થયો કે એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં જવાની ઈચ્છા ધરાવીએ છીએ। બી ગ્રુપ રાખ્યું એટલે મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ, નર્સિંગ એવા પ્રકારના કોર્સમાં જવાનું થાય, અને એ બી ગ્રુપ નેચરલી બંને માટે એલિજિબલ બને છે। અને બી ગ્રુપમાં સામાન્ય રીતે ફાર્મસીના વિદ્યાર્થીઓ જતા હોય છે, પણ એ ગ્રુપના વિદ્યાર્થીઓને આપણે ફાર્મસીમાં પણ પ્રવેશ આપીએ છીએ। હવે ધારો કે આપણે એ ગ્રુપની વાત કરીએ તો સામાન્ય રીતે એન્જિનિયરિંગની પહેલી વાત આવે, બીજા ઘણા બધા પ્રોગ્રામમાં 12 સાયન્સ એ ગ્રુપ પછી આપણે જઈ શકીએ છીએ, પણ એન્જિનિયરિંગમાં જે શરૂઆત થઈ સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ જે બેઝિક બ્રાન્ચ કહેવાય, એના પછી જેમ કલરમાં છે કે લાલ, પીળો ને વાદળી મુખ્ય કહેવાય, બાકી બધા મેળવણીથી થાય, એમ આજે લગભગ 38 જેટલી જુદી જુદી ઇજનેરીની વિદ્યાશાખામાં આપણે ભણતર એટલે કે એને આપણે ભણાવીએ છીએ। અને આ બધી બ્રાન્ચ જે તે જગ્યા માટે કોઈ ચોક્કસ સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ સાથે છે। નામ જો આપણે લઈએ તો જે પહેલાં સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલની વાત કરી, એના પછી જે કંઈ કમ્પ્યુટરની શોધ થઈ તો કમ્પ્યુટરને એને લગતા ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવ્યા, એ પહેલાં ઇલેક્ટ્રોનિક્સની શોધ થઈ હતી ત્યારે ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન, ટેલિકોમ્યુનિકેશન, પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ જે ઇલેક્ટ્રિકલમાંથી બ્રાન્ચ નીકળી, આમ ધીરે ધીરે કેમિકલ, રબર, પ્લાસ્ટિક્સ, ટેક્સટાઇલ, એન્વાયરમેન્ટ, પછી મેકેનિકલમાંથી પ્રોડક્શન, ઇન્ડસ્ટ્રીયલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, આમ લગભગ એરોનોટિકલ 38 પ્રકારની જુદી જુદી એન્જિનિયરિંગ વિદ્યાશાખામાં આપણને ભણાવવામાં આવે છે। અને આ જે કંઈ કોલેજો છે એ આપણે જો ગુજરાતની વાત કરીએ તો ઇજનેરી કોલેજોની સંખ્યા કેટલી અને સીટો કેટલી ઉપલબ્ધ, પહેલો પ્રશ્ન આવે। તો સીટોની વાત કરીએ તો એન્જિનિયરિંગમાં 63,113 જેટલી સીટો ઉપલબ્ધ છે, જેમાં 100 જેટલી સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે કે જ્યાં ફીનું ધોરણ ઊંચું હોય છે, પણ એ સિવાય 16 જેટલી સરકારી કોલેજો, 3 જેટલી ગ્રાન્ટીનેટ અને 2 જેટલી પીપીપી કોલેજની મોડની કોલેજો કે જેમાં સામાન્ય રીતે ફીનું ધોરણ નીચું હોય। સરકારી કોલેજોમાં તો આપ સૌને ખબર હશે કે બોયઝ માટે ફક્ત 1500 રૂપિયા ફી છે અને ગર્લ્સ માટે કોઈ પણ પ્રકારની ફી ચાર્જ કરવામાં આવતી નથી। સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનમાં જે છેલ્લે આપણા ગુજરાતમાં આવેલી સંસ્થાઓ જેવી કે નિરમા યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, ધીરુભાઈ અંબાણી, અને ચાલુ સાલે જે IIT રામ જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોગ્રામ ચલાવવાના છે એ, અને ટ્રિપલ આઈટી કે જે TCS બરોડા ખાતે ચાલુ થવાની છે કે જ્યાં CS એટલે કમ્પ્યુટર સાયન્સ અને ICTના પ્રોગ્રામ ચાલવાના છે। તો આ બધા પ્રોગ્રામ આપણા માટે ઉપલબ્ધ છે। આ આપણા ગુજરાતની વાત થઈ, પણ માનો કે જી પરીક્ષા જે આપણી એક રિક્વાયરમેન્ટ છે, ફક્ત 12મા ધોરણમાં પાસ થઈએ એટલે એન્જિનિયરિંગમાં જઈ શકીએ એવું નથી હોતું। એના માટે તમારે પહેલાં એલિજિબલ થવું પડે। તો એલિજિબલ માટેના 2 ક્રાઇટેરિયા છે। પહેલો ક્રાઇટેરિયા તો તમે જી એપિયર કરેલી હોવી જોઈએ, સ્કોર ગમે તે આવેલો હોય પણ એમાં તમે બેઠેલા હોવા જોઈએ,
અને બીજું, જે તમે બોર્ડની પરીક્ષા આપી છે એ પરીક્ષામાં તમારે 45% ગુણ આવેલા હોવા જોઈએ. એ આપણા ક્વોલિફાઈંગ 3 વિષયો, જેને આપણે PCM ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કહીએ, એના થિયોરીના માર્ક જોવાય છે. અને થિયોરીના માર્કમાં કદાચ કંઈ ઓછા રહે તો પ્રેક્ટિકલ સાથે પણ, કારણ કે AICTE એ ટાઈપની ભલામણ કરેલી છે, જે પોલિસી ઓલ ઇન્ડિયા લેવલે છે કે 45% માર્ક્સ હોવા જરૂરી છે આ 3 વિષયમાં. અને જો રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થી હોય તો એ 40%ની વાત આવે છે. આ માટેની પ્રવેશ પ્રક્રિયા અમે ટૂંક સમયમાં શરૂ કરનાર છીએ. આ સિવાય 12 સાયન્સ પછી ઘણા બધા વિષયો છે, આપણે ચર્ચા કરતા જઈશું. પણ પ્રવેશ પ્રક્રિયાની બાબતની વાત કરી તો છેલ્લા ઘણા સમયથી સંખ્યા વધવાના કારણે બધાને એક સ્થળ પર બોલાવી, કારણ કે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે, સિંગલ વિન્ડો સિસ્ટમ છે, તો બધાને ત્યાં બોલાવીએ કોઈ એક સ્થળ ઉપર, જે સામાન્ય રીતે પ્રવેશ સમિતિનું મકાન એલડીજીંગ કેમ્પસમાં આવેલું છે. ત્યાં ઘણું બધું ક્રાઉડ થાય, અનમેનેજેબલ કહી શકાય, અને પ્રક્રિયા પણ ઘણી લાંબી ચાલે. રોજના 500,000 એડમિશન કરીએ તો 63,000 સીટ હોય તો કેટલા દિવસ ચાલે આપણે સમજી શકીએ છીએ. એટલે આ ઇલેક્ટ્રોનિક્સના જમાનામાં માધ્યમથી આપણે આખી પ્રક્રિયાને ઓનલાઈન બનાવી છે. ઓનલાઈન એટલે શું કે આપણે એમ કહી શકીએ કે જે રીતે આપણે રેલવેની ટિકિટ કે બસની ટિકિટ કે ઇવન આપણે કોઈ રેસ્ટોરન્ટનું બુકિંગ કરાવવું હોય કે કોઈ હોટલનું બુકિંગ કરાવવું તો ઘેર બેઠા કરી શકીએ છીએ. એ પ્રકારે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરવાનું નથી હોતું, રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. એ રજિસ્ટ્રેશન કરાયા પછી ચોઇસ ભરીને આપણે આપણો મનગમતી કોલેજમાં પ્રવેશ સિક્યોર કરીએ. એના માટેની આખી પ્રક્રિયા અમે ઓનલાઈન કરેલી છે. નો ડાઉટ એના માટે હેલ્પ સેન્ટર ઊભા કરેલા છે. દરેકના ઘરે નેટની સગવડતા ન હોય તો ત્યાં જઈને પણ એનું રજિસ્ટ્રેશન કરાવી, ચોઇસ ફિલિંગ કરી અને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરી શકે છે. અને ત્યાંથી સીધા એ પોતાની જે જગ્યાએ પ્રવેશ મળ્યો હોય એ સંસ્થામાં જઈ શકે છે. बिल्कुल. हिरन भाई जी, आपसे पूछे कि आपने सर्वे भी किया हुआ है कि इंटरेस्ट हो उसी फील्ड में जाना चाहिए. काफी लोग ऐसे भी है कि डॉक्टर्स है, इंजीनियर्स है, लेकिन बिजनेस कर रहे हैं. तो खास करके आपको पूछना चाहेंगे और दर्शक मित्रों से भी कहना चाहेंगे आपके माध्यम से कि जो इंटरेस्ट है उसी तरफ जाना चाहिए. कैसे उस इंटरेस्ट को पहचान पाए, उस इंटरेस्ट की पहचान कैसे हो पाएगी, और बाद में अगर पता चल गया कि भाई बच्चे का इंटरेस्ट यहाँ पर है तो किस तरह से उसे ट्रीट करना चाहिए. सबसे बड़ी बात तो ये है कि अलग अलग कंट्री में अलग अलग प्रक्रिया से इंजीनियरिंग की एडमिशन्स होती है या प्रोफेशनल कोर्सेज की एडमिशन्स होती है. फॉर एग्जांपल, अगर आप जर्मनी को हिंदुस्तान के साथ कंपेयर करते हैं तो जर्मनी में जैसे ही कोई स्टूडेंट 12th पास करता है तो उसको 3 महीना से 6 महीना तक इंटर्नशिप करनी पड़ती है, ये समझने के लिए कि उसका स्किल और उसके इंटरेस्ट कितना मैच कर रहा है. लेकिन ऐसा कोई सिस्टम हमारे पास है नहीं. और अगर कंपैरेटिवली आप देखेंगे तो हम दुनिया में सबसे ज़्यादा इंजीनियर प्रोड्यूस करते हैं, करीब 1 मिलियन 10 लाख के आसपास बनाते हैं. तो ये एक सबसे बड़ी बटम लाइन है कि जब हम सबसे बड़ी संख्या की इंजीनियर्स और प्रोफेशनल स्टूडेंट प्रोड्यूस कर रहे हैं तो हमारे प्रोसेसेस में ये चीज़ें रहनी चाहिए. दूसरी बात ये है कि अक्सर ये होता है कि जो स्टूडेंट होता है वो पेरेंटल इन्फ्लुएंस से आता है, या फिर पड़ोसी की या किसी स्टूडेंट्स की या सीनियर्स की या फैमिली रिप्रेजेंटेटिव की इंस्पिरेशन से ही आगे आता है. सवाल ये उस पॉइंट में ये आता है कि कई बार सबसे मुझे लगता है कि इस काम के लिए जिम्मेदारी पेरेंट्स को बहुत जाता है, क्योंकि वो चाहते हैं कि उनकी बच्चा उनकी जैसा हो या कि दूसरे की जैसा हो. और कई बार बच्चा जब 12th स्टैंडर्ड तक पढ़ता है तो उसे पता नहीं चलता है कि उसका कोर वैल्यू क्या है. हमने एक सर्वे किया इनोवेशन काउंसिल उसके थ्रू, तो उसको सर्वे हमने इसीलिए शुरू किया था कि जानने के लिए कि इतने सारे स्टूडेंट्स हैं और 3rd सेमेस्टर और 4th सेमेस्टर के बाद कुछ लोग का इंटरेस्ट थोड़ा सा कम लग रहा था. तो हमने उनको सर्वे किया और अलग अलग सेमेस्टर में सर्वे किया, 2nd लेवल पे, 4th लेवल पे, 8th लेवल पे, कि कहाँ पे इनोवेशन किस तरीके से हो रहा है. और सरप्राइजिंगली हमें जो स्टैटिस्टिक्स मिला, करीब 50% से ज़्यादा स्टूडेंट्स का ये कहना था या तो हम सही इंजीनियर हैं, या तो फिर हम सही इंजीनियर हैं लेकिन गलत जगह में हैं, या तो गलत इंजीनियर है लेकिन सही जगह में है. इसका मतलब स्टूडेंट्स को जो एरिया ऑफ इंटरेस्ट है उसके हिसाब से आइदर वो कॉलेज चूज नहीं करता है, ब्रांच चूज नहीं करता है, और बाद में जब तक उसको पता चलता है तब तक काफ़ी देर हो चुकी होती है. तो मुझे लगता है कि ये जो प्रोसेस है जो आपको जर्मनी देता है कि आप कॉलेज घुसने से पहले पता करें क्या प्रक्रिया है, और कई बार स्टूडेंट कंप्रोमाइज़ कर लेते हैं. और मैं ज़रूर दरख्वास्त करूंगा लोगों से कि कभी कंप्रोमाइज़ ना करें. अगर आपको लगता है, मुझे याद है जॉन एफ कैनेडी के जितने भी ब्रदर्स थे, उनकी फादर को उन्होंने जाके बोला कि हमें जो मर्जी है हम वही करना चाहते हैं, आपकी क्या राय है. उनकी फादर ने ये बोला कि मैं आपको बोलूँगा नहीं आप क्या करना चाहते हैं, लेकिन आप जो भी करेंगे यू शुड बी द न्यूमेरो 1, यू शुड बी द नंबर 1.
and that they proved. One went to swimming, one went to politics, one went to administration, they become numero one. So मुझे लगता है कि ये जो अगर प्रोत्साहन हम दें कि उसकी जो इंटरेस्ट है, क्योंकि जो दिल से काम करते हैं वो काफ़ी लंबी जाते हैं, दिमाग से दिल ज़्यादा भारी पड़ता है, तो मुझे लगता है कि जो स्टूडेंट जो करना चाहते हैं उन्हें पेरेंट कंसल्ट करना चाहिए। और दूसरी जो उन्हें इंटरेक्शन की मौका देनी चाहिए। उन्होंने पहली बार किसी वर्कशॉप में जाएंगे, उससे पहले किसी वर्कशॉप में गए नहीं है, और उनकी जो माइंडसेट है वहाँ पे मैकेनिकल इंजीनियरिंग की परसेप्शन कुछ दूसरी सी होती है। जनरली बीइंग एन इंजीनियर आई कैन टेल आउट। सो दिस इज समथिंग वी फाउंड आउट very peculiar, that most of the students say at the end of the passing out time that we are not able to innovate because we are in the right place at the wrong time, or at right time in a wrong place. And when we did this survey in higher institutions, even IITs, IIMs, वहाँ पे भी देखा, वहाँ पे भी ऐसे परसेंटेज कभी कम नहीं मिला। इसका मतलब ये जो कन्फ्यूजन्स हैं ये लोअर इंस्टीट्यूशन या स्टेट इंस्टीट्यूशन ऐसा कुछ नहीं है। इवन हमने IITs की कुछ जगह पर सर्वे करी कि इनोवेशंस को किस तरीके से इंटरेस्ट के साथ जोड़ के हम एनालिसिस कर सकते हैं। पता चला कि वहाँ भी बहुत सारे लोग हैं जिन्हें पता चलता है कि कुछ सेमेस्टर के बाद हम शायद दूसरे ब्रांच में होते या दूसरे सेक्टर्स में होते तो कुछ कर पाते। तो ये मुझे लगता है। और दूसरी एक लास्ट पॉइंट इसमें मैं बोलूँगा इस पॉइंट में कि मुझे लगता है कि हिंदुस्तान में अगर आप एक परसेप्शन बनाते हैं, एक पेरेंट्स को ये लगता है कि सबसे बढ़िया एजुकेशन अगर मैं अपना बच्चा को डिग्री चाहूँगा तो शायद एक IIT और IIM, समथिंग अ गुड कॉम्बिनेशन कुड बी। बट अगर आप US में जाते हैं या किसी भी यूरोपियन कंट्री में जाते हैं, वहाँ लॉयर पहले आते हैं, आर्टिस्ट पहले आते हैं, सिंगर पहले आते हैं। तो ये इतना बड़ा कंट्री है, 1 मिलियन इंजीनियर बना रहे हैं, 120 करोड़ लोग हैं, एक ही चॉइस क्यों IIT and IIM? So I think this fundamental question has to be asked. બિલકુલ। દર્શક મિત્રો સાથે પણ ચર્ચા કરીએ। એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે। હેલો 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 નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? હું ગાંધીધામ કંડલાથી બોલું છું, મહેન્દ્ર કુમાર ચૌહાણ। જી મહેન્દ્રભાઈ, પ્રશ્ન જણાવશો। આપણે 12 સાયન્સ પછી જે સાયન્સ લાઈન માટે સાયન્ટિસ્ટ બનવા માટે કઈ જગ્યાએ આપણે ગુજરાતમાં છે? ઓકે, સાયન્ટિસ્ટ આપના બાળકને આપ બનાવવા માંગો છો? હા, જી સાયન્ટિસ્ટ માટે કઈ જગ્યાએ છે? નેચરલી સાયન્ટિસ્ટ બનવું હોય તો બેઝિક સાયન્સની ઇન્સ્ટિટ્યુશનમાં જવું પડે। એના માટે ખાસ સંસ્થાઓ તરીકે તો ગુજરાતમાં આપણે વિશેષ નહીં કહીએ, પણ ઘણી બધી લેબોરેટરી છે, ફિઝિકલ લેબોરેટરી, ISRO છે, ત્યાં આપણે સાયન્ટિસ્ટનો રોલ પ્લે કરી શકીએ છીએ। એના માટે બેઝિક ગ્રેજ્યુએશનની પણ જરૂર પડે। ખાસ કરીને જો તમારે એન્જિનિયર થઈને પણ સાયન્ટિસ્ટ હોય છે, એવું નથી કે BSc કર્યા પછી હોય, તો આપણી લાઇકિંગ હોય તો પહેલાં એક ગ્રેજ્યુએશન મેળવવું પડે, આઈધર BSc તરફ જઈને કે પછી એન્જિનિયરિંગ બ્રાન્ચમાં ગ્રેજ્યુએટ થઈ અને પછી જે રિસર્ચ ઓરિએન્ટેડ લેબોરેટરી છે એની અંદર જઈને જો આપણે સર્વિસ કરીએ તો આપણે સાયન્ટિસ્ટ તરીકે આપણો સારો परफॉर्मेंस करी શકીએ। बिल्कुल। महंत जी, आपको पूछना चाहूंगा कि इंजीनियरिंग जिस प्रकार आपने बताया कि इतने 1 मिलियन इंजीनियरिंग हर साल प्रोड्यूस करता है इंडिया, लेकिन अगर बात की जाए कि इंजीनियरिंग का जो लगाव है विद्यार्थियों का, अगर दिल से भी चाहता है और दिमाग से भी, अगर विद्यार्थी चाहता है कि इंजीनियरिंग में ही जाए, लेकिन ही इज कंफ्यूज्ड, उसे नहीं पता कि अब कौन सी लाइन में जाए या किसका फ्यूचर ज्यादा ब्राइट है। इंजीनियरिंग की काफी शाखाएं हैं, तो आने वाले समय में आपसे जानना चाहेंगे कि कौन सा ऐसा इंजीनियरिंग फील्ड है जिसका फ्यूचर बहुत ही ब्राइट है। अच्छा, इसमें आप देखिए एक बात है कि मैं थोड़ा सा इसमें एक एग्जांपल दूंगा। सपोज मैं मिथिकल एग्जांपल देता हूँ आपको। महाभारत मान लीजिए, 5 पांडव थे, युधिष्ठिर की स्थिरता काफ़ी स्ट्रंग था, अर्जुन की लय काफ़ी स्ट्रंग था, भीम शक्ति में काफ़ी स्ट्रंग थे, नकुल सहदेव अपने अपने स्किल्स में थे, कोई घोड़ा चलाता था, कोई करता था, अलग अलग स्किल्स थी सबके पास। अब अगर आप पूरी कंट्रीब्यूशन देखते हैं, मानता हूँ कि ये अलग अलग इंजीनियरिंग के फील्ड्स हैं, कहीं पे स्ट्रेंथ लग रहा है, कहीं पे ब्रेन लग रहा है, कहीं पे एप्लीकेशन लग रहा है, कहीं पे सब कुछ मिलकर लग रहा है, कहीं पे आपकी एलिगेंस काम आ रही है। अगर आप देखते हैं तो कोई भी फील्ड छोटा या बड़ा नहीं है, ये डिपेंड करता है कि आपके इंटरेस्ट कैसा है। आपको पता होगा इंजीनियर विश्वेश्वराय भारत रत्न है, वो अकेले ही इंजीनियर हैं जो अपने ही जीवन काल में, अपने ही कॉलेज के अंदर, अपने ही लाइफ टाइम में अपने ही स्टैच्यू अपने ही हाथों उन्मोचन कर पाए थे। एक ही इंजीनियर। इसका मतलब तब वो डिप्लोमा इंजीनियर थे, उन्होंने इतने सारे डैम्स बनाया, प्रोसेस बनाया। इसका मतलब कोई ब्रांच स्पेसिफिक नहीं है जिसमें से कोई आ जाए कि इसका मार्केट है, चलिए कंप्यूटर साइंस का ज़माना आ रहा है, इलेक्ट्रॉनिक्स का ज़माना आ रहा है। कई बार लोगों को लगता है कि शायद ये जो फैंसी ब्रांचेस हैं इन्हें हमारे बच्चे पढ़ेंगे तो काफ़ी फ़ायदा होगा और आगे के लगेगा। बट पटेल साहब भी इस बारे में ज़रूर कमेंट करेंगे कि
ये पूरा डिपेंड करता है स्टूडेंट के इंटरेस्ट क्या है। બિલકુલ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, એમના પ્રશ્નની ચર્ચા કરીએ. હેલો 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 જી આપનું નામ જણાવશો? હા શહેજાદભાઈ છું નડિયાદથી. ઓકે શહેજાદભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? આપણે 12 સાયન્સ પછી જે નગરી હોસ્પિટલમાં આંખનો કોર્સ હોય છે મેડિકલ MBBS, જી એમાં શું કે રીતના હોય છે એનું ફીચર્સ એ જાણવાનું છે. બિલકુલ પટેલ સાહેબ જે પ્રમાણે પૂછી રહ્યા છે નગરી હોસ્પિટલ માટે કે ઓપ્ટોમેસ્ટિક, હા, તો મેડિકલ બેઝિકલી આપણે જેને MBBS કહીએ છીએ એના પછી ઘણી બધી બ્રાન્ચીસની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન થાય છે જેને આપણે સ્પેશિયલાઇઝ કહીશું. ઇવન MBBS કરતી વખતે પણ આપણે એક એરિયા ડિફાઇન કરીએ છીએ. તો નગરી હોસ્પિટલ જે આંખ માટે સ્પેશિયાલિસ્ટ છે, તો એ રીતે ત્યાં એક પ્રકારનું વિશેષ આપણને મળી રહે છે. એટલે તમારે પહેલાં તો કોઈપણમાં સ્પેશિયાલિસ્ટ થવું હોય તો MBBSમાં પ્રવેશ જરૂરી છે, અને એમાં એ જે તે વિષય રાખી અને પછી એમાં વધારે જ્ઞાન મેળવવું તો એમાં MS એમાં કરવું પડે. તો આ રીતે ત્યાં ઘણું સારું, અને મેડિકલમાં એના એલાઇડ ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે જેને આપણે સુપર સ્પેશિયાલિસ્ટ કહી શકાય. કોઈક ચોક્કસ ક્ષેત્રની અંદર તમને એકદમ પારંગત તજજ્ઞ બનાવવામાં આવે તો એવા પ્રોગ્રામો જે તે હોસ્પિટલમાં પોતાની સ્પેશિયાલિસ્ટી પ્રમાણે ચાલતા હોય છે, અને એવી આપણી બધી કોલેજો કે જે હોસ્પિટલ સાથે જોડાયેલી છે ત્યાં એનું જ્ઞાન આપવામાં આવે છે. બિલકુલ એક અન્ય દર્શક મિત્ર પણ જોડાયા છે. દેવાશીષભાઈ, સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં. હાજી સાહેબ, મારે ડોક્ટર અમીન પટેલ સાહેબને એક પ્રશ્ન પૂછવો છે કે મિકેનિકલની આટલી જે સીટો વધી છે તો એના પ્રમાણે જેટલા એન્જિનિયરો બહાર નીકળે છે તો એમના ફ્યુચર માટે આપણે શું ગણી શકીએ કે એટલું ઇન્ડસ્ટ્રી પાસે ગ્રાસ્પિંગ કેપેસિટી છે કે કેમ? બિલકુલ નોટ નેચરલી હમણાં જનરલ વાત પણ થઈ કે 10 લાખ કરતાં વધારે એન્જિનિયરો કન્ટ્રી એઝ અ હોલ બહાર આવે છે. ગુજરાતમાં આપણી સીટ ધીરે ધીરે વધી છે. પોપ્યુલેશનના રેટ પ્રમાણે જોઈએ તો આપણે લગભગ એમની સાથે જ છીએ. માર્કેટ કન્ડિશન ઉપર બહુ આધાર રાખે છે, સપ્લાય ડિમાન્ડ જેને કહી શકાય. જ્યારે ગુજરાત આટલું ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં આગળ વધી રહ્યું હોય ત્યારે હું માનું છું કે ટેકનિકલ મેનપાવરની બહુ જરૂરિયાત રહેવાની છે. કઈ બ્રાન્ચમાં આપ આગળ વધો છો એ વાત ચોક્કસ મહત્ત્વની છે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથના કારણે જુદા જુદા આપણા સ્ટેજની વાત કરી કે જે પ્રકારની ઓટોમોબાઈલનું હબ બની રહ્યું હોય કે આઈટીનું આખું સેક્ટર ઊભું થઈ રહ્યું હોય, આ ગિફ્ટ સિટી આવી રહી છે, તો આ રીતે જોતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ એટલો સ્કોપ વધી રહ્યો છે. તો વિદ્યાર્થીઓ જે ગ્રેજ્યુએટ થવાના છે એન્જિનિયરિંગમાં, મારી દૃષ્ટિએ દરેકને જોબ મળવાની છે. હા, શરૂઆતમાં કદાચ આપણને એટલું પેકેજ ન મળે, પણ એક જો તમે આવડત સાથે તૈયાર થયા, જે રીતે મહાનતાજીએ કહ્યું કે કોઈ ચોક્કસ સ્કિલ તો જો તમે ડેવલપ કર્યો, ખાસ કરીને સોફ્ટ સ્કિલ, અને એમાં જો તમે આગળ વધો ટેકનિકલ જ્ઞાન સાથે, તો એમાં તમારો પ્રોગ્રેસ ઘણો સારો હોય છે. અને આપ એમાં, અને જોબનો સવાલ છે ત્યાં સુધી હજુ સુધી તો એવો પ્રશ્ન એરાઇઝ થયો નથી, પણ ચોક્કસપણે જે રીતનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ રહ્યું છે, જે રીતની નંબર ઓફ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે જુદા જુદા ક્ષેત્રની, તો દરેક બ્રાન્ચની અંદર પાસ થયેલા વિદ્યાર્થીઓને જોબ માટે મારી દૃષ્ટિએ ઘણો બધો અવકાશ રહેલો છે. मोहन जी, आपसे पूछना चाहूंगा कि जिस प्रकार बात हो रही थी कि इंजीनियर्स अगर उसमें स्किल हो और कुछ करने की चाह हो तो डजंट मैटर कि कौन सी शाखा वो पसंद करते हैं, हर एक में वो बढ़िया से बढ़िया परफॉर्मेंस करेंगे. ये बात पे वापस आएंगे. एक दर्शक मित्र हमारे साथ जुड़ चुके हैं. हेलो હેલો नमस्कार, स्वागत છે લોકમંચ કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો? હા નમસ્કાર સર. હા સર, દિનેશ બોલું. દિનેશભાઈ? હા જી દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા સર, મારો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું બરાબર. જી હા, હું ડીએલએમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું બરાબર. ઓકે, તો મારો ડીએલએમ પછી શું કરી શકું? ઓકે. હા, જી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે શું હતા ડીએલએમ માં આર્કિટેક્ચર શું ના? ઓકે ઓકે ઓકે. જી તે મારા આગળ વધવા માટે શું કરવું પડે? જી જી સામાન્ય રીતે ડિપ્લોમા બધી કોલેજોમાં ચાલે ત્યાં ફૂલ ટાઈમ પ્રોગ્રામ હોય છે, પણ આપણે ડિસ્ટન્સ લર્નિંગ મોડ જેને DLMમાં આપણે કહીએ કે જેમાં ઇન્ડસ્ટ્રીમાં થોડોક સમય જવાનું અને કોલેજમાં થોડોક સમય જવાનું, એ પ્રકારની સ્કીમ ચાલતી હતી. AICT જે ટેકનિકલ એજ્યુકેશનને કંટ્રોલ કરે છે એની મંજૂરી ન મળતા ધીરે ધીરે DLM પ્રકારના પ્રોગ્રામ બંધ કર્યા છે, જેને આપણે એમ કહી શકીએ કે પાર્ટ ટાઈમ પ્રોગ્રામ હતા.
હવે આવો પ્રોગ્રામ કર્યા પછી એ ડીએલએમમાં પાસ થાય છે કે રેગ્યુલર ડિપ્લોમા કરે છે, એને આપણે એટ પાર મૂકતા હોઈએ છીએ. અને ધારો કે એમાંનો પહેલો ઓપ્શન છે કે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગમાં જવું છે, તો એમાં જે રીતે રેગ્યુલર ડિપ્લોમા હોલ્ડર જઈ શકે છે એ રીતે ડીએલએમવાળાને પણ આપણે તક આપીએ છીએ. અને ચાલુ સાલે તો તમને ખ્યાલ હોય તો આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી જવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાના છીએ. અને આપણે ભલે ડીએલએમમાં ડિપ્લોમા કરેલું હોય, પણ જો આપણો પરફોર્મન્સ સારો હોય તો ચોક્કસપણે આપણે મનગમતી સારી કોલેજમાં આપણી જે બ્રાન્ચ છે એ બ્રાન્ચમાં ડિગ્રીમાં પણ પ્રવેશ લઈ શકીએ છીએ. અને ઇન્ડસ્ટ્રીને પણ જો તમારી જોડે જ્ઞાન હોય તો તમે ડિપ્લોમા હોલ્ડર ડીએલએમ હો કે રેગ્યુલર ડિપ્લોમા હોલ્ડર હો તો જોબ એક સરખા પ્લેટફોર્મ ઉપરથી આપે છે, પણ તમારે ત્યાં તમારું કૌવત બતાવવું પડે. બિલકુલ. એક અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ ચર્ચા કરીએ. હેલો. હેલો. નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? હેલો. જી, આપનું નામ જણાવશો? હા, કલ્પેન બોલું છું. જી કલ્પેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા, કલ્પેન. કલ્પેશભાઈ, ટીવી નો અવાજ ચાલુ છે આપનો, જે પ્લીઝ બંધ કરી દેશો. પહેલા ફક્ત ફોન ઉપર વાત કરશો. હા, જી 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 જી, પ્રશ્ન જણાવશો. હવે મારો સવાલ એ છે કે ગઈ સાલ સુધી હું માનું છું ત્યાં સુધી 12th સાયન્સ પછી જે એન્જિનિયરિંગની અંદર આપણે એડમિશન આપતા હતા તો ગુજરાત બોર્ડ માટે 95% ને સીબીએસઈ બોર્ડ માટે 5% જેટલું રિઝર્વેશન હતું. તો આ વખતે નીતિ એ પ્રમાણે છે કે એમાં કઈ ફેરફાર કર્યો છે? જી પટેલ સાહેબ, શું કહેશો? ચોક્કસ મોટો ફેરફાર કરેલો છે. ઘણા સમયથી સેન્ટ્રલ બોર્ડ અને એને લગતા બીજા બોર્ડ જેવા કે આઈએસસી, એનઆઈઓએસ, ઇન્ટરનેશનલ બેકવર્ડ ટુ, એમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે એ અને એચએસસી બોર્ડના કેટલા પાસ થાય છે એનો અમે એક ગુણોત્તર લેતા, જેને પ્રો રેટા કહીએ છીએ. કોર્ટ કેસ પણ થયેલા, એફિડેવિટ પણ કરેલું, કોર્ટે એન્ડોર્સ પણ કરેલું. એમાં એક તકલીફ એવી આવતી હતી કે આ નાના નાના બોર્ડ કે જ્યાં ઘણા ઓછા વિદ્યાર્થી આવતા હોય તો એમના ભાગમાં જે 4 થી 6% સીટ આવતી, એમાં પાછું ડિસ્ટ્રીબ્યુશન આવે, કોલેજમાં બ્રાન્ચ આવે, બ્રાન્ચમાં રિઝર્વેશન આવે, તો ઘણી બધી મુશ્કેલીઓ અમને એટલા માટે કે અમારા ડિસ્ક્રિપ્શન પ્રમાણે અમે ફાળવણી કરતા હતા, એ પણ ચેલેન્જ થતું હતું. તો આ વસ્તુને, અને બોર્ડનું લેવલ પણ અલગ અલગ રહેતું હતું, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલુ સાલે એમાં ફેરફાર કરીને માર્ક્સ ફક્ત એલિજિબિલિટી માટે રાખ્યા છે. વન્સ યુ આર એલિજિબલ, પછી તમારો પ્રવેશ માટેનું જે મેરિટ બનાવવાનું છે, જેને આપણે મેરિટ ઇન્ડેક્સ કહીશું, એ પર્સન્ટાઇલ બેઝ હશે. આ વખતે આપણે જોયું કે 12માનું રિઝલ્ટ આવી ગયું છે અને આ 3 મેઇન વિષયના પર્સન્ટાઇલ પણ આપણને માર્કશીટમાંથી મળે છે. એ તે 5 વિષયના પણ છે, પણ આ 3 વિષયના પર્સન્ટાઇલના 60% એટલે કે 0.6 વડે મલ્ટીપ્લાય કરવાના છે. અને જીની જે પરીક્ષા આપી છે એનું પર્સન્ટાઇલ પણ આપણને નજીકમાં મળવાનું છે અને એના 0.4 ટાઈમ્સ એટલે કે 40% વેટેજ. આ રીતે એક પર્સન્ટાઇલ ઇન્ડેક્સ બનાવવામાં આવશે, જેને મેરિટ ઇન્ડેક્સ કહીશું. એ બંને બોર્ડના વિદ્યાર્થીઓ માટે પર્સન્ટાઇલ ઇન્ડેક્સ ઉપરથી આપણે સાથે મૂકવાના છે અને ફક્ત એક અને એક જ મેરિટ લિસ્ટ બધા જ બોર્ડ માટે બનવાનું છે. હા, જે બોર્ડમાં પર્સન્ટાઇલ નહીં મળી શકે ત્યાં કદાચ પ્રોરેટાની જૂની થિયરી ચાલુ રહેશે, પણ સેન્ટ્રલ બોર્ડ અને એચએસસી જે મોટાભાગના 99% જેટલા વિદ્યાર્થીઓનો જેમાં સમાવેશ થાય છે, એ બધાને એક જ મેરિટમાં સાથે એક જ લિસ્ટમાં મૂકવાના છે, જે વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા કરતાં ચાલુ સાલે કરેલો ફેરફાર છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે કેરિયર બિલ્ટઅપને લગતી ટિપ્સની પણ ચર્ચા કરીશું કે કઈ રીતે આગળ વધી શકાય, શું કરવું અને શું ન કરવું. પણ લોકમંચ કાર્યક્રમમાં અત્યારે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
જાગો ગ્રાહક જાગો જુઓ ગુરુવારે રાત્રે 10 કલાકે. શું આપને કોઈ જાતીય તકલીફ છે? જુઓ જાણવું જરૂરી છે. જાણવું જરૂરી છે જુઓ દર બુધવારે રાત્રે 11:30 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. અતિથિ રવિવારે બપોરે 12:30 કલાકે. આપ જોઈ રહ્યા છો લોકમંચ કાર્યક્રમમાં જે પ્રમાણે દર્શક મિત્રો એક અલગ જ પ્રયોગ આજે કર્યો છે. સાથે ચર્ચા તો કરી જ રહ્યા છીએ ધોરણ 12 પછી શું, પણ સાથે સાથે આપના પ્રશ્નો પણ લઈ રહ્યા છીએ. લોકમંચ કાર્યક્રમમાં ગુજરાતની જનતાને આજે આમંત્રિત કરવામાં આવી છે. આપ પણ પ્રશ્નો પૂછી શકો છો આપના બાળકો માટે, અથવા તો આપ આપના પોતાના કરિયર માટે જો ચિંતિત છો तो आप पण पूछी सको छो ने योग्य मार्गदर्शन मेळवी सको छो. आ बन्ने निष्णातों पासेथी महंता जी आपसे पूछना चाहूंगा जिस प्रकार बात हो रही थी पहले भी कि इंजीनियरिंग शाखा के लिए जिस प्रकार से रहता है कि भाई मुझे मेरे स्टेट में ही एडमिशन मिलना चाहिए, अगर बाहर गए तो मजा नहीं आता, ज्यादा करके इस तरह की जो मेंटालिटी होती है वो उसको कैसे देखते हैं आप, और उसके लिए सॉल्यूशन कुछ है क्या? पहली बात तो ये है कि बढ़िया सवाल आपने पूछा कि क्या जगह की डिस्टेंस मैटर करता है. मैं आपको एक उदाहरण देता हूँ फिर से. जब नालंदा यूनिवर्सिटी था तो हिंदुस्तान के आसपास के जितने कंट्री थे, जितने भी राजाओं थे, सबके बेटे वहाँ पढ़ने आते थे. चाहे वो चाइना से हो, चाहे वो कैम्बोडिया से हो, चाहे वो श्रीलंका से हो, सब लोग आते थे. अभी जहाँ पे प्रेजेंट बिहार है. और अब सोचिए कि कैसे पता चलता होगा. तो टेलीफोन नहीं था, तो पेपर की एडवर्टाइजिंग नहीं थी, तो किसी को पता नहीं था कि कौन सा ब्रांच अच्छा है. बट अगर आप क्वालिटी मेंटेन करते हैं और आउटपुट लाते हैं तो मुझे लगता है कि इंस्टीट्यूशन ब्रांड तो स्टूडेंट्स को अट्रैक्ट जरूर करेगा. क्योंकि अगर आप इस देश की आईआईटीज़ को देखेंगे तो वो जनरली ऐसे इलाका में जो कोई बड़ी शहर पे नहीं है, एनआईटीज़ भी ऐसी हालत में है. तो अब सवाल ये उठता है कि आप जब ग्लोबलाइजेशन की बात कर रहे हैं, जब इंजीनियरिंग के आप प्रॉब्लम सॉल्व करते हैं, तो आपको नर्मदा की ब्रिज बनाना और सिलिकॉन वैली के पास एक ब्रिज बनाना, दोनों में कोई अंतर नहीं है, टेक्नोलॉजी सेम है. तो आप जो इम्प्लीमेंट करने वाले हैं वो ज्ञान पूरी दुनिया के लिए समान है. तो अगर आप इम्प्लीमेंटेशन हर जगह में करने के लिए जा रहे हैं तो ज्ञान अगर सिर्फ निकट से आए तो जरूरी नहीं कि वही सफिशिएंट होगा. आपको थोड़ा सा ओपननेस तो लानी पड़ेगी. और दूसरी बड़ी फ़ायदा क्या होता है, फर्स्ट ऑफ ऑल जब बच्चे बाहर जाते हैं तो इंजीनियरिंग की जो सिलेबस होती है और जो सेमिस्टर सिस्टम्स हैं उसमें टेक्निकल ज्ञान तो मिलता ही मिलता है, बट उस टेक्नोलॉजी को मैनेज कैसे करना है इसके ज्ञान बहुत बड़ी ज़रूरी है. क्योंकि अगर मैं आपको बता दूं कि ये सिर्फ CRO है जिसमें आप रीडिंग ले सकते हैं, बट सपोज देयर इज समथिंग इज हैपनिंग और आपको वहाँ रीडिंग लेना पड़ता है, आपको पता नहीं आपको कैसे करना है, तो आपके ज्ञान का कोई फ़ायदा नहीं है. तो मुझे लगता है कि जितना डाइवर्सिटी होती है उतना क्रिएटिविटी बढ़ता है. तो अगर आपको लगता है कि नहीं आपको दूर जाने से कोई फ़ायदा नहीं है, ऐसा कुछ नहीं है. और जब मैं आपको बताया नालंदा में पूरे विश्व के लोग आते थे. अभी भी आप देखिए जितने भी बेहतरीन यूनिवर्सिटीज़ हैं, अगर MIT में जाएंगे, स्टैनफोर्ड में जाएंगे, हर कोने से लोग आते हैं. सिर्फ इसीलिए आते हैं कि वो एक टेम्पल ऑफ लर्निंग है. आप अगर अपने इंस्टीट्यूशंस को टेम्पल ऑफ लर्निंग बना पाएंगे तो मुझे लगता है स्टूडेंट्स को कोई दिक्कत नहीं होगी वहाँ जाने के लिए. आपकी एक सर्वे मैंने पढ़ा था कि मैक्सिमम स्टूडेंट जब यहाँ की बीटेक पास करते हैं पटेल साहब की कॉलेज पे या यूनिवर्सिटी पे, वो चाहते हैं MS करने के लिए या MBA करने के लिए. और यहाँ पे एक बात जरूर मैं बोलूँगा कि स्टूडेंट जो होते हैं वो कई बार क्रोनोलॉजिकली डिसाइड करते हैं लाइफ में क्या करना है, फिक्स नहीं होती टारगेट. अब वो टारगेट कैसे फिक्स होती है, जैसे कि आपको कोई बताएगा रास्ते में कि अच्छा ये डिग्री अच्छा है, ये प्रोसेस अच्छा है, इसमें आपको इतने सैलरी मिलेगा, और कहीं ना कहीं हम उससे ज़्यादा ही ज़्यादा प्रभावित हो जाते हैं. अगर मैं बताऊं कि बहुत सारे स्टूडेंट जॉब सेंट्रिक हैं,
अब हिंदुस्तान में जो जॉब के डेफिनेशन है वो एक वर्ब की पर्सपेक्टिव से है, बट अगर आप कंट्री जैसे चाइना में देखेंगे तो वहाँ एक एडजेक्टिव की तरफ से वो नहीं देखते कि काम क्या है, वो देखते हैं कि कितना बेहतर वो काम हो रहा है। वो नहीं देखते कि सिविल इंजीनियर की मैकेनिकल इंजीनियर, वो जरूर देखते हैं कि कितना बेहतरीन सिविल इंजीनियर है। तो ये जो फंडा है कि अगर आप कोई भी सेक्टर में जाए, कहीं भी जाए, पास में जाए, दूर में जाए, अगर आप एक्सीलेंस को साथ रखेंगे, डाइवर्सिटी को साथ रखेंगे, तो मुझे लगता है कि जो बाकी सारे यूनिवर्सिटी अच्छे रिजल्ट ला पर आप IIM को देखिए, पूरे देश से बेहतरीन 300-400 बच्चों को लेकर आते हैं और वहाँ पे किसी को हिचकिचाहट नहीं होती है। तो ये जो अब हम सिर्फ ब्रांड ओरिएंटेड नहीं होनी चाहिए। और एक सबसे बड़ी कन्फ्यूजन जो है अभी के स्टूडेंट्स में जो 12th में पास करता है, उसको ये लगता है कि हायर स्टडी जो है वो फर्दर स्टडी के बराबर है। ओके, हम 90% जगह में, खास करके इंजीनियरिंग लाइफ में, हम फर्दर स्टडी को हायर स्टडी में कंफ्यूज कर लेते हैं। और फर्दर स्टडी में क्या होता है कि आपको इंक्रीमेंटली फील आएगी, आपको कोई बताएगा कि ये अच्छा है, इसमें आपको अच्छा फायदा मिलेगा और आप इंक्रीमेंटली करते जाएंगे। अगर आप देखेंगे अभी एक मार्केट के ट्रेंड के हिसाब से 30 से 40% मैनेजमेंट ग्रेजुएट जो हैं वो इंजीनियर्स हैं। अब सवाल ये आता है, जब उनको मैनेजमेंट में जाना ही था तो कितना रिलेवेंट है उस पॉइंट में कि पहले इंजीनियरिंग में जाए और मैनेजमेंट, फायदा जरूर होता होगा, बट सवाल ये आता है कि मास पॉपुलेशंस को अगर ये बिलीफ में जाना है तो फिर सरकार एक स्टूडेंट्स के लिए एक IIT में, एक NIT में लाखों रुपए लगाते हैं, तो एक सीट जो होता है, दिस इज सब्सिडाइज्ड बाय द कॉस्ट ऑफ इवन द बेगर ऑफ दिस कंट्री। सो अगर आप उस इंस्टीट्यूशन में जा रहे हैं, आप अच्छे इंस्टीट्यूशन में जा रहे हैं, गवर्नमेंट कॉलेज में जा रहे हैं, LD में जा रहे हैं, तो आपके लिए सरकार काफी सब्सिडीज दे रहे हैं और आपको उस बारे में सोचना पड़ेगा कि आप तो इतना कुछ ले रहे हैं, तो आपको गिव बैक क्या करना है। तो मुझे लगता है कि अगर वो फोकस्ड करें और इंस्टीट्यूशंस की ब्रांड पे ना जाए, क्योंकि एकलव्य जैसे भी तो शिष्य थे जिनको गुरु नहीं मिली थी बट फिर भी बहुत अच्छे मुकाबले कर पाए थे, तो मुझे लगता है कि ये मैटर नहीं करता है कि कितना अच्छा इंस्टीट्यूशन है। अगर स्टूडेंट चाहे तो कहीं से भी कर सकता है, डिजिटल मीडियम आ गया है, मतलब कि जो क्रेज है कि मेरे राज्य में या मेरे शहर में रहकर पढ़ूं, वो मुनासिब नहीं है, जरूरी नहीं। बिल्कुल। एक दर्शक मित्र આપણી સાથે જોડાયા છે ઊંઝાથી, એમની સાથે વાત કરીએ। હેલો સતીશભાઈ પટેલ બોલું છું। જી સતીશભાઈ, પ્રશ્ન જણાવશો? ઊંઝાથી બોલું છું। જી પ્રશ્ન જણાવશો? 12 સાયન્સમાં 63% છે સેમિસ્ટર, ટોટલ સેમિસ્ટરનું રિઝલ્ટ। ઓકે, એના માટે કઈ લાઈન લેવી સારી? ઓકે, 63% છે। હા, 12 સાયન્સ A ગ્રુપ હતું કે B ગ્રુપ? એ ગ્રુપ એન્જિનિયરિંગ ગ્રુપ હતું। ઓકે, શું કહેશો પટેલ સાહેબ? હવે કોઈ પણ લાઈનને ટકા સાથે જોડી ન શકાય, કારણ કે જે ટકાની વાત કરે છે એ મે બી 3 વિષયના પર્સન્ટાઇલ હશે, પછી તો એના પરથી મેરિટ ઇન્ડેક્સ જે બનવાનો છે એમાં એ ક્યાં મુકાય છે। સીધું ગણિત એક એવું છે કે મેરિટ લિસ્ટ અમારું જ્યારે બને અને કયા મેરિટ નંબર ઉપર આવે છે, તો ગઈ સાલ આ મેરિટની આજુબાજુ કઈ બ્રાન્ચ બંધ થઈ હતી એ એમને મળી શકે છે, એવું સીધું સાદું સિમ્પલ ગણિત આપણે કહી શકીએ। પણ માનતાજી જે રીતે ચર્ચા કરીએ પ્રમાણે કોઈ ટકાવારી પ્રમાણે લાઈન ન લેતા એમાં તમારો જે રસ, એમાં તમે કેટલું ડેવલપ થઈ શકો એમ છો, જેને આપણે એપ્ટિટ્યૂડ કહીશું, તમારી ફિઝિકલ કન્ડિશન કેવી છે, ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, આ બધા જ પેરામીટરને ધ્યાનમાં રાખીને ચૂઝ કરવા જોઈએ। હું એટલું કહી શકું કે 63% એડમિશન મળે। હવે એના માટે ધારો કે LD એન્જિનિયરિંગની વાત કરીએ તો મેકેનિકલમાં ના મળે, પણ કોઈ રિમોટ પ્લેસની કોલેજમાં મેકેનિકલમાં મળી શકે। એટલે આ બધા પેરામીટર કઈ કોલેજમાં તમે જવા ઈચ્છો છો એના પર આધાર રાખે છે। અને જો સરખામણી કરીને કટ ઓફ માર્ક્સ અમે મૂક્યા છે, પણ ચાલુ સાલે પદ્ધતિ બદલાઈ છે, પરીક્ષામાં પણ આપણે જોઈએ 11-12ની જે સિસ્ટમ બદલાઈ, સેમેસ્ટર સિસ્ટમ, એના લીધે માર્ક ઘણા બધા આવ્યા છે, એટલે આપણે માર્ક સાથે ન સરખાવી શકીએ। એના માટે મેરિટ લિસ્ટ બન્યા પછી ગઈ સાલના મેરિટ લિસ્ટના પણ ડેટા અમારી વેબસાઇટ ઉપર અને બુકલેટ જે અમે આપશું એના પર પડેલા છે। એના આધારે તમે એક એસ્ટિમેટ તો કાઢી શકો છો કે આ મેરિટ નંબર ઉપર આ કોલેજમાં આ બ્રાન્ચ મળેલી છે, તો એકોર્ડિંગલી એ પોતે નક્કી કરી શકે છે। પણ કોઈ આટલા ટકા છે એટલે આમાં જ મળશે એવું સીધું સાદું નથી, કારણ કે ડાયવર્સિટી ઘણી બધી છે, ઘણી બધી કોલેજો છે, ઘણી બધી બ્રાન્ચ છે, અને એ પ્લેસ પ્રમાણે કોલેજની પોતાની સ્ટેટસ પ્રમાણે, જે રીતે માનતાજીએ કહ્યું કે સારી કોલેજ ગમે ત્યાં હોય ભણવા જવું જોઈએ, થોડા ઘણા ઉદાહરણ પણ આપ્યા, તો સારી કોલેજ કોને કહેવી એક મોટો પ્રશ્ન આવે છે। તો એના જે 8-10 પેરામીટર છે કે પહેલામાં પહેલો પેરામીટર મારી દ્રષ્ટિએ એની ફેકલ્ટી જે ત્યાં ભણાવે છે એ પ્રોફેસર કયા લેવલના છે, બીજા નંબરમાં એ જે સંસ્થા ચલાવે છે મેનેજમેન્ટની વિઝન શું છે, ત્રીજા નંબરે આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર,
ઘણી જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સારું હોય, દેખાવમાં એમ લાગે કે હોવા તો કોર્પોરેટ ઓફિસ જેવું છે, પણ જો ફેકલ્ટી 3rd ગ્રેડની હોય તો એમાં કોઈ આઉટપુટ આવતો નથી. આ 3 પેરામીટર જોયા પછી એનું પ્લેસમેન્ટ શું આવે છે, સંસ્થા ખાતે જુદી જુદી એક્ટિવિટી, ખાસ કરીને એક્સ્ટ્રા કોક્યુલર એક્ટિવિટી, ટેકનિકલ ફેસ્ટિવલ જેવી અને બીજી જે તમારી લાઇકિંગની છે, સ્પોર્ટ્સને લગતી, એ બધી કરાવે છે કે કેમ. પ્લેસમેન્ટની મેં વાત કરી પ્રમાણે પ્લેસમેન્ટ કંપનીઓ પણ આ વસ્તુ જોઈને જ વિદ્યાર્થીઓને એબ્સોર્બ કરવા માટે આવતી હોય છે. તો આ જે 8-10 પેરામીટર છે એ જ્યાં સારા હોય એ સંસ્થા ચૂઝ કરવી જોઈએ, અને બ્રાન્ચ ચૂઝ કરવામાં તો પોતાનું જે વાતાવરણ છે, પોતાનું જે એપ્ટિટ્યૂડ છે એને ધ્યાનમાં રાખીને. બાકી 63% મેકેનિકલમાં કોઈ રિમોટ પ્લેસ ઉપર જરૂર મળે કે જે સારી કોલેજોમાં ન મળે. આ સીધી સાદી વાત છે. બિલકુલ, એટલે કે બાળકનો ઇન્ટરેસ્ટ જોવાનો છે અને ત્યારબાદ આગળ વધવાનું છે. બાળકની જે ક્ષમતા છે અથવા તો એનો રસ છે એને ટકાવારીથી સરખાવવાની જરૂર નથી, બાળકને જાણવાની જરૂર છે. એક અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હાલો. હેલો જી, આપનું નામ જણાવશો? જી, નામ ફરી જણાવશો? ઓકે, અને પ્રશ્ન જણાવશો આપનો? હા જી, આપનો પ્રશ્ન જણાવશો? જી હા, મારા છોકરાને 53% આવ્યા છે 12 સાયન્સમાં. 53%. જી જી. આમ તો એને કઈ લાઈન લેવી અને એને કઈ લાઈનમાં મોકલવો સારું કહેવાશે? જી, એ ગ્રુપમાં છે કે બી ગ્રુપમાં છે? હા, મેથ્સ ગ્રુપ છે. જી, એ ગ્રુપમાં. એ ગ્રુપ, એન્જિનિયરિંગ ગ્રુપ. ઓકે, એ ગ્રુપમાં છે. 53% આવ્યા છે. જે પ્રમાણે પહેલા સવાલ હતો એ જ પ્રમાણે એ જ સવાલ છે અને એનો જવાબ પણ એ જ હોઈ શકે કે આપણે જે બ્રાન્ચમાં જવું છે એ કોલેજ સાથે કોમ્પ્રોમાઇઝ કરો તો એ બ્રાન્ચ મળી રહેવાની છે. અને સીધું ગણિત હોતું નથી કે 63% કે 53% એટલે મેકેનિકલમાં જવું. કારણ કે એન્જિનિયરિંગની બધી જ બ્રાન્ચની અંદર એનાલિટિકલ માઇન્ડ, તમારું લોજિકલ થિંકિંગ, આ બધું હોવું જરૂરી છે. અને ઘણીવાર એવું બને કે આપણને મેથેમેટિક્સ તરફનો લગાવ બહુ જ ઓછો હોય, તો અમે એમ કહીએ કે તમે મેકેનિકલ, સિવિલ, કેમિકલ એવી બ્રાન્ચમાં ના જશો, તમે કમ્પ્યુટર, ઇસી ઓરિએન્ટેડમાં જજો કે ત્યાં આવું લોજિકલ ઓછું આવે છે. કોઈનું ફિઝિકલ કન્ડિશન જ એટલી ખરાબ હોય તો એને આપણે કહીએ કે તું મેકેનિકલમાં જઈ અને ફ્લોર ઉપર તું કામ કેવી રીતે કરી શકીશ, ત્યાં શિફ્ટમાં કામ કરવાનું હોય. એટલે લેડીઝ હોય તો એને પણ અમે મેકેનિકલમાં ના પાડતા હોય છે. એટલે લાઇન ચૂઝ કરવા માટે ઘણા બધા પેરામીટર છે. કોઈ ટકાવારી સાથે ન સરખાવી શકાય. ટકાવારીના આધારે આપણને અંદાજ આવે કે લાસ્ટ ટાઈમ આ ટકાએ આ બ્રાન્ચ આ કોલેજમાં મળી તો એની નિયર બાય મને મળવાની છે. અને આ વખતે આગળ કહ્યું પ્રમાણે એને ટકાવારી સાથે ન સરખાવતો, કારણ કે એક્ઝામ રિફોર્મ થયેલું છે, માર્ક્સની જગ્યાએ પર્સન્ટાઇલ ગણાયું છે. એટલે તમારો મેરિટ નંબર શું આવે છે અને ગઈ સાલે મેરિટે શું શું મળ્યું એ તમને અમારી વેબસાઇટ ઉપરથી, દરેક કોલેજને ક્લિક કરશો તો ત્યાંની પણ તમને કોલેજ લેવલ ઉપરથી પણ આ બધી માહિતી મળી શકે છે. બિલકુલ, એટલે એ જ વાત કે ક્યારેય પણ કોઈ પણ સ્ટુડન્ટને એના ટકા ઉપરથી નહીં પણ એની ફિઝિકલ કન્ડિશન, એની માનસિક સ્થિતિ અને એના રસ, એનો પોતાનો રસ કઈ બાબતે છે એ બાબતે એને ચકાસવું પડે. महंती जी, जिस प्रकार से पटेल साहब ने बताया कि अगर लड़कियां होती हैं, लड़कियों को काफी दिक्कत आती है इंजीनियरिंग फील्ड में, लेकिन भारत ऐसा देश है जहां पर बहुत सी लड़कियां इंजीनियरिंग करती है. और खास करके बात की जाए तो ऐसे कौन कौन से फील्ड है जहां से लड़कियां मतलब दूर रहती है और उन्हें ज्यादा उसमें जाने की जरूरत है, जैसे ऑटोमोबाइल या एरोनॉटिक्स हो गया. किस प्रकार की फील्ड आप कहना चाहेंगे कि जहां पर लड़कियों की जरूरत है, अगर दे आर बोल्ड तो दे कैन गो फॉर दैट? डेफिनेटली. अब जब हम 21वीं शताब्दी में हैं तो अभी मुझे नहीं लगता कि लड़का लड़की में कोई डिफरेंस बचा हुआ है. अब देखिए कि आपकी, लेकिन अगर बात की जाए गुजराती मेंटालिटी की तो गुजराती मेंटालिटी में यहाँ पर अभी भी क्या मतलब बात की जाती है कि भाई हमारी छोकरी तो यार आप ऑटोमोबाइल में केवी रीते जाए ત્યાં તો બધા જ પુરુષો હોય, एमनी बच्चे काम करવું પડે. क्या इस सोच को बदलने की जरूरत है? मैं आपको फिर से बताऊंगा इसमें जैसे कि आप बता रहे हैं ऑटोमोबाइल, मशीन्स, एरोस्पेस. फॉर द एग्जांपल मैं अगर बताता हूँ सुनीता विलियम्स, वो आपके गुजरात से हैं. आप अगर इंटरनेशनल स्पेस स्टेशन की बात करते हैं, हवा में है, इतने बड़ी स्टेशन है और वहाँ पे तो कोई भी आदमी सोचता है वहाँ पे कैसे काम करे. एंड आप सोचिए कि सी हैज डन ए पायोनियरिंग वर्क, सी हैज डन फैंटास्टिक जॉब इन दैट स्पेस. तो अगर मैं ऑटोमोबाइल के सेक्टर से अब बात कर रहे हैं तो मैं आपको बताऊं, सुधा मूर्ति जब इंफोसिस फाउंडेशन के चेयरमैन, जब पहली बार टेल्को टाटा मोटर्स की कंपनी था, जब पहली फर्स्ट लेडी टू जॉइन दैट कंपनी,
जब वो पहली बार गए थे ज्वाइन करने के लिए, उनको पूछा गया, खट्टर साहब ने पूछा कि भाई आप सचमुच कंफर्म है कि इस कंपनी में ज्वाइन करने वाले हैं? जवाब मिल गया है। अब सोचिए कि आप तो पढ़ने की बात कर रहे हैं, अब ये कब 40 साल पहले की बात कर रहा हूँ, आपको 40 साल पहले की बात कर रहा हूँ कि तब उनको पूछा जा रहा है आप दोबारा सोचिए कि आप सचमुच इस ब्रांच में आना चाहते हैं, इस कंपनी में ज्वाइन करना चाहते हैं। तो अब फिर उन्होंने बोला कि नहीं मुझे करना है इस फील्ड में। एंड यू नो दैट लेवल ऑफ कन्विक्शन, मुझे लगता है चाहे वो कल्पना चावला क्यों ना हो, चाहे वो सुनीता विलियम्स क्यों ना हो, चाहे सुधा मूर्ति क्यों ना हो, अगर आपको लगता है कि ये कन्विक्शन के करना चाहिए तो दे कैन प्रूव द बेस्ट। બિલકુલ, એટલે કે એક બાજુ જ્યારે ડેટ્રોઇટ બનવાની વાત ચાલે છે ગુજરાતને, તો પછી આ પ્રકારના ક્ષેત્રોથી છોકરીઓને અલગ નહીં જ રાખવી જોઈએ, બંનેને સમાન માનવા જોઈએ, એની ક્ષમતા ઉપર એડમિશન અપાવવું જોઈએ। એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે। હેલો હેલો, જી આપનું નામ હા જણાવશો? હું વિસનગરથી મૌલિક પટેલ બોલું છું। ઓકે મૌલિકભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? હા સર, મારે 12 સાયન્સમાં એ ગ્રુપમાં 92 પર્સન્ટાઇલ છે અને JEE-માં 92 માર્ક્સ છે। ઓકે, શું સર આઈસીમાં બીટેક કરી અને માઇક્રો કંટ્રોલર એન્ડ માઇક્રો પ્રોસેસરમાં એમટેક કરવા માંગુ છું, તો ગુજરાતની સારી કોલેજો બતાવવા વિનંતી। બિલકુલ, ગુજરાતની સારી કોલેજ કે જેમાં આપ જઈ શકો છો, એટલે કે આપને આપની જે સ્કિલ છે એના ઉપર આપને ખ્યાલ છે કે આપ કઈ બાજુ જવા માંગો છો। વેલ, મૌલિકભાઈ સાથે સંપર્ક તૂટી ગયો છે, પણ શું કહેશો પટેલ સાહેબ? એ જે વાત કરે છે કે એમને માઇક્રો પ્રોસેસર કે માઇક્રો કંટ્રોલર ઉપર કામ કરવું છે, તો બેઝિકલી ઇલેક્ટ્રોનિક્સની વાત કરે છે, કમ્પ્યુટર સાથે કમ્બાઇન્ડ વાત કરે છે, તો ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એના માટે કદાચ સારું મેદાન પ્રૂવ થઈ શકે છે। દરેક કોલેજોમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન ચાલે છે, એ એલડી એન્જિનિયરિંગ કોલેજ હોય કે પછી નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હોય કે કોઈ પણ કોલેજ હોય, તો એમાં કોઈ પણ સારી સંસ્થામાં જઈ અને પછી પરદેશમાં જો જાય તો એમાં ચોક્કસ એમનો ગ્રોથ સારો થઈ શકે છે। આઈસીટી એક વચ્ચેની સારી લાઇન છે જે ઇવન અમદાવાદ યુનિવર્સિટીમાં પણ ચાલુ કરેલી છે, એ રીતે વુમન્સ કોલેજમાં ચાલે, પણ ભાઈ છે એટલા માટે ત્યાં એડમિશન ફક્ત બોયઝને આપે છે વલ્લભ વિદ્યાનગરમાં, પણ આ બ્રાન્ચ એમના માટે સારી રહેશે જે રીતે એમને વાત કરી એ પ્રમાણે। બિલકુલ, અને જે પ્રમાણે દર્શક મિત્રો ફરી આપને જણાવી દઈએ કે ભાઈ લોકમંચ કાર્યક્રમમાં આજે ગુજરાતને આમંત્રણ આપવામાં આવ્યું છે, અમારા દર્શકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। MN પટેલ છે અને હિરણમય મહંતા છે આપના પ્રશ્નોના માર્ગદર્શન માટે। 12 પછી શું સૌથી મોટો પ્રશ્ન, એક મોટો પ્રશ્નાર્થ, ધોરણ 12 પછી શું, તો શું એ આ બંને નિષ્ણાતો આપને જણાવશે। એક દર્શક મિત્ર જોડાયા છે। હેલો હેલો, લાગે છે કે ફોન કપાઈ ગયો છે, પણ દર્શક મિત્રો સમયની મર્યાદા છે, ઇન્ડિકેશન મળી રહ્યું છે કે ભાઈ સમય આપની સાથે ચર્ચા કરવામાં, આપ બંને નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં ક્યાં વહી ગયો કદાચ એ ખ્યાલ નથી રહ્યો, પણ સમયની મર્યાદામાં આપણે બંધાયેલા છીએ। સમય થયો છે દર્શક મિત્રો રજા લેવાનો। હિરણમયજી, MN પટેલ સાહેબ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર લોકમંચ કાર્યક્રમમાં આવવા બદલ, અમારી સાથે ચર્ચા કરવા બદલ અને અમારા દર્શક મિત્રોના પ્રશ્નોના યોગ્ય માર્ગદર્શન આપવા બદલ આભાર। દર્શક મિત્રો ફરી મળીશું લોકમંચ કાર્યક્રમમાં એક નવી ચર્ચા સાથે, એક નવા વિષય સાથે, નવા મહેમાન સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।